અને વાત હવે ધોળકાની કરીએ, જ્યાં બાળકીના અપહરણમાં મોટો ખુલાસો થયો છે। બાળ તસ્કરી માટે અપહરણ કર્યા હોવાનો ખુલાસો થયો છે। ગ્રામ્ય પોલીસે 2 મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે। 4 આરોપીમાંથી એક મહિલા નર્સ હોવાનું પણ સામે આવ્યું છે। આઈવીએફ સેન્ટરમાં કામ કરનાર મહિલા મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે મામલે મોટો ખુલાસો થયો। વસ્તુમાં જે બનાવ છે તે અમદાવાદના ધોળકા વિસ્તારનો છે કે જ્યાં 2 દિવસ અગાઉ 6 માસની એક બાળકી કે જે તેના માતા પિતા સાથે ફૂટપાથ પર સૂતી હતી, ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું। અપહરણકારો બાળકીને લઈ અને અમદાવાદથી હૈદરાબાદ તરફ જઈ રહ્યા હતા, ઔરંગાબાદ તરફ પહોંચવા આવ્યા હતા અને ત્યાંથી પોલીસે તેમનો છુટકારો કરાવ્યો છે। કુલ 2 મહિલાઓ સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે, જે 4 આરોપી આ બાળકીને વેચવા માટે જતા હોવાનું પણ હકીકત સામે આવી છે, જેને લઈ ગ્રામ્ય પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે જે મુખ્ય આરોપી છે કે જે નર્સ હતી અને સાથે જ આઈવીએફ સેન્ટરમાં કામ કરતી હતી, માટે આ બાળક ક્યાં વેચવું, કોને વેચવું તે અંગેની વાતચીત અને ડીલ પણ તેને નક્કી કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે। આભાર માહિતી માટે।